નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત છે। 31 એટલે કે અંગ્રેજી તારીખ અનુસાર 2025 ને આજે પૂર્ણાહુતિ થશે અને 12 વાગ્યા બાદ 2026 ની શરૂઆત થશે। ત્યારે ખાસ કરીને નવા વર્ષની ઉજવણી લોકો પાર્ટી કરીને કરતા હોય છે અને તેને આવકારતા હોય છે। તેવામાં આપણે આ જે દ્રશ્યો છે તે વડોદરા શહેરના એટલે કે વડોદરા જિલ્લા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સેવાસી ચેકપોસ્ટ નામે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પોલીસ કર્મીઓ દ્વારા જે વાહનો જે છે તે વાહનોની ચકાસણી એટલે કે વાહનો નું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જ્યારે કોઈ તહેવારો હોય કે પછી નવા વર્ષને લોકો આવકારતા હોય ત્યારે અમુક જે લોકો હોય તે નશામાં ધૂત બનીને જે વાહનો છે તે વાહનો હંકારતા હોય છે। આપને ખબર જ હશે કે થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં પણ આ જ પ્રકારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જીને માસૂમ 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે તેવા કોઈ નશેડીઓ નશામાં ધૂત બનીને એટલે કે કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહનો ન ચલાવે, અગર જો વાહનો હંકારતા હોય તો તેઓને ઝડપી પાડવાના હેતુસર 31 ના દિવસે ખાસ પોલીસ દ્વારા ચેકિંગ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે। આ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે કે જ્યાં ડીવાયએસપી મિલન મોદી જે છે તેઓની આગેવાનીમાં તેઓની ઉપસ્થિતિમાં અહીંયા વાહન ચેકિંગ હાલ કરવામાં આવી રહ્યું છે। આ છે સેવાસી ચેકપોસ્ટ કે અહીંયાથી આ જે માર્ગ જે છે તે માર્ગ અને આગળ ઘણા બધા જે ફાર્મ હાઉસ આવેલા છે અને ત્યાં પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને કદાચ પાર્ટીઓમાં લોકો નશાનું સેવન પણ કરતા હોય શકે, નશાનું સેવન પણ કરતા હોય, પરંતુ જો કોઈ વાહન ચાલક પોતાનું વાહન નશામાં ધૂત બની એટલે કે નશો કરીને અગર પોતાનું વાહન ચલાવતા હોય તો આ એક એવો માર્ગ છે કે અહીંયાથી અવર જવર વધુ પડતી થતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે ડીવાયએસપી જે મિલન મોદી તેઓની સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને જે વાહનોનું ચેકિંગ છે તે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 2 વ્હીલર મોપેડ હોય એટલે કે એક્ટિવા હોય તેની ડીકી તપાસવામાં આવી રહી છે અને જે વાહન ચાલકો જે હોય તેઓના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો એટલે કે લાયસન્સ, પીયુસી, પછી ઇન્સ્યોરન્સ, એ તમામના જે દસ્તાવેજો છે દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ સમગ્ર વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઝોનમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે આ જે દ્રશ્યો છે તે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના છે કે જ્યાં બ્રેથ એનાલાઇઝર ની વડે બ્રેથ એનાલાઇઝર એક એવો ડિવાઇસ છે કે જેમાં ફૂંક મરાવવામાં આવે છે અને ત્યારબાદ મશીનમાં જે છે તે નાખીને ચેક કરવામાં આવે છે અને જો કોઈએ નશો કર્યો હોય તો તે ડિટેક્ટ થાય તો પછી તેના વિરુદ્ધમાં પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કાર્યવાહી પણ કરવામાં આવે છે। આ જે દ્રશ્યો છે તે વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટના છે કે જ્યાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું કહેશો કોઈ શંકાસ્પદ? યસ, આજે જે 31ની જે ન્યૂ યરની ઉજવણીના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને જે પણ પોલીસ સ્ટેશનના જે નાકા પોઈન્ટને જે 4 રસ્તા જે છે ત્યાં વાહન ચેકિંગની કામગીરી ચાલુ છે, જેમાં કોઈપણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા જે કેસો છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત અલગ અલગ બીજી પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આ જે કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ અત્યારે તહેવારને ઉજવીને ડ્રિંક કરીને ડ્રાઈવ કરે અને જો પોતાનું જીવ પણ જોખમમાં નાખે અને બીજાના જીવ પણ જોખમમાં ના નાખે એને અટકાવવા માટેની પોલીસ પૂર્ણ રીતે કાર્યરત છે અને અલગ અલગ ટીમો એ કામગીરી અત્યારે કરી રહી છે। કોઈ શંકાસ્પદ કોઈ ઝડપાયું હોય નથી? જી, અત્યારે કામગીરી આપ જોઈ રહ્યા છો એમ પોલીસની જે કામગીરી કરી રહી છે અને ઓનગોઈંગ પ્રોસેસ પણ ચાલુ છે। આપની સાથે અલગ ફર્ધર પણ ડિટેલ આપની સાથે શેર પણ કરી શકું છું। થેન્ક યુ।
આ હતા વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટના દ્રશ્યો કે હવે તો લોકો એટલા ચતુર થઈ ગયા છે કે લોકોને ખબર તો હોય છે કે ભાઈ રાત્રે 12 વાગ્યા બાદ પોલીસનું ચેકિંગ ચાલતું હોય છે, એટલે ભાગ્યે જ લોકો નશો કરેલ અવસ્થામાં પોતાના વાહનો ચલાવતા હશે. પરંતુ પોલીસ ઘણી સતર્ક છે. પોલીસ દ્વારા રેન્ડમ ચેકિંગ વારંવાર કરવામાં આવતા જ હોય છે. પણ આજે 31st છે એટલે લોકોને ખબર જ હશે કે સમગ્ર વડોદરા શહેરમાં વાહન ચેકિંગ છે, એટલે જે નશેડીઓ હશે એ કદાચ નશો કરીને ઘરે જ આરામ ફરમાવતા હોય તેમ માની શકાય. કેમેરામેન સલીમ ગોળાવાળા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.